બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. ઠીક હે. તો આજનો વ્લોગ ચાલુ થાય છે સવારના 8 વાગે, 8 સવા 8 વાગે. અને આજે એટલો બધો મોડો વ્લોગ નહીં, વહેલો વ્લોગ ચાલુ થાય છે. એમ લગર દર વખતે 11 વાગે, 11:30 વ્લોગ ચાલુ કરું. અહીંયા મારા મમ્મી. તો હાલો પેલા જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. રોમ રોમ ભાઈઓ. અને આજે વાર છે મંગળવાર અને અમારે આજે ભાઈ જાય છે તો મેં સવારમાં જે થેપલા બનાવ્યા, ગાડિયા બનાવ્યા, એટલે એને 10 વાગે નીકળવાનું છે. તો થેપલા બાંધીને દેવાના. હા, છાશનો બાટલો, પાણીનો બાટલો ભરવાનું બાકી છે, સાસી ફેરવાનું બાકી છે. અને આજે અમારે ભાઈ અહીંયા જાય છે તૈયાર કર્યું કે તમારો ભાઈ ચાહે 10 વાગે, તો એના માટે મેં બધું તૈયાર કરી નાખ્યું, રાંધી બધું નાખ્યું, તો નાસ્તો બધો કરી નાખ્યો. તો એને જે હોવે ખાવું પીવું હોય, કપડાં બપડા બધું થઈ ગયું હતું ને. હવે ખાલી થેપલા ભરવાના રહ્યા છે, કારણ કે એ ના જાય તો એને 1-2 ટક ઉપાધિ નહીં ખાવાની બીજી કાંઈ. તો થેપલા દેવું, પછી ત્યાંથી દહીં લઈ આવશે એટલે થઈને થેપલા ખાઈ લે. તો આજે તો હવે જાય છે એટલે બધું કામ કરવાનું છે. તો એ અમે હવે કરીશું થોડાક મોડા લગી, અને પછી બપોરે આપણે બધા મળીએ અને જોઈએ કે બપોરે વાનગીમાં શું છે ખાવાનું. વાનગીમાં આજ બપોર કાંઈ બનવાનું નથી. હા, મારી મમ્મીએ વહેલા હેરત કહી દીધું હતું કે થેપલા. હું કઈ નવરી થા. હા, તોય તે મળીએ આપણે થોડીક વાર પછી. તો અત્યારમાં વાગી ગયા છે 11 અને મારા મમ્મી અહીંયા બેસી ગયા છે. શું કહેવાય, ગૌશાળવા આવી ગયા છે અમારે ઘઉં. દેહમાંથી જો આવ્યા હા, તો એમાં એક હું સારું છું બહાર બેઠા બેઠા. બેઠી બેઠી એક હજી થેલી લીધી છે અને આમ સત્તી પેઢી ઘઉંની હજી આજ મુહૂર્ત કર્યું છે. આ યાર એ થપ્પીને અહીંયા મારા પપ્પા બેઠા બેઠા લટકણ ગણે છે. આ એરું ઘઉં, એટલા ઘઉં મારા મમ્મીને હમા કરવાના છે. એને એવો ટાર્ગેટ બનાવ્યો છે કે એક દિવસે એક તો એ પૂરી કરી નાખશે કટોક એમ. અને આ સીટું 2000 years later. તો 4 હવે વાગી ગયા છે. હું કહેવાય હવા નહીં, 3:45, અને હું નીકળી ગઈ છું મારા ક્લાસીસ માટે. હું બતાવી દઉં પહેલાં નજારો. મારું માથું મસ્ત લાગે છે કે નહીં. So wow, isn't it look it beautiful? એટલે બધું ઇંગ્લિશ કહેજો નહીં બોલો. Let's go, હમ ચલતે હૈ. મારો અવાજ એ આવે છે? તો અત્યારમાં હવે વાગી ગયા છે શું કહેવાય સાંજના 7:45, અને હું આવી ગઈ છું મંદિરે, મતલબ ક્લાસીસ. હું ક્યાંની વહી આવી હતી, પણ હવે અત્યારે હું બ્લોગ બનાવું, શૂટ કરું છું. અને અહીંયા મારા મમ્મી બનાવે છે શું કહેવાય ભાખરી, આખી ભીંડી, એક રોટલો અને તમારી હાટુ ચા. થેન્ક યુ. એક જણાનું જમવાનું છે, 4 વસ્તુ બનાવવાની છે. हाँ, અને मेरा भाई तो चला गया है आज और वो पहुंच भी गया है 4 बजे. અને ફોન આવ્યો હતો, શું કહેવાય, હું મંદિર હતી ને ત્યારે હું ફોન લઈ જાઉં ને તો એનો ફોન આવ્યો હતો. તમે હમણાં છે ને ફોનમાં એક નવી રિંગટોન કંઈક મૂકી છે, તો અહીંયા ફોન આવે ને તો એ રિંગટોન વાગે ને તો મને દાંત આવે. हेलो, उठा लो फोन आया है. आपका फोन बज रहा है, टिडिंग टिडिंग बोल रहा है कब से. वो कुछ અને હવે તો આજનો વ્લોગ અહીંયા પૂરો થઈ જાય છે. આજે બહુ કંઈ ખાસ નહોતું, પણ તોય તે મારા મમ્મી આજે એક નવી વસ્તુનું ઉદ્ઘાટન કર્યું છે, જે છે ઘઉં સમા કરવાના. તો એ હવે અઠવાડિયું લગી એના ઘઉં હાલ છે.
અને પછી આપણે જોઈએ શું થાય છે નવું. તો આજના વ્લોગ માટે એટલું જ હતું. આપણે બધા મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે માતા કી જય. રાધે રાધે. खत्म बाय बाय टाटा गुड बाय गया